પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને છેલ્લા રવિવારથી રવિ, સોમ, મંગળ, બુધ ને આજે ગુરુવાર અમે બોરીવલી મેથોડિસ્ટ ચર્ચમાં દુઃખ સહન અઠવાડિયાની મિટિંગોમાં પ્રભુનું વચન આપવાને માટે આવ્યા છીએ. અને એનો આશીર્વાદ પ્રભુ બધાને આપે એના માટે તમે પ્રાર્થના કરશો. આજે 2 એપ્રિલ 2026 અને ગુરુવારનો આ નવો દિવસ પ્રભુએ બતાવ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન આપણે શીખવાને માટે માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 12મી કલમ. માથી 22 અને 12. અને ત્યાં પ્રભુનું વચન જે કહેવામાં આવ્યું છે ત્યારે તે તેને કહે છે કે ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો છે? અને તે અણબોલો રહ્યો તેને અંધકારમાં ફેંકી દો. હવે આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આકાશના રાજ્ય સંબંધીનું શિક્ષણ આપવાને માટે આ દ્રષ્ટાંત કહેલું કે એક રાજાએ પોતાના દીકરાના લગ્નનું રિસેપ્શન રાખ્યું, એમ કહેવાય, લગ્ન જમણ રાખ્યું છે. એમાં આમંત્રણ આપ્યા અને કોઈ દેખાયું નહીં. રાજાએ બીજા એમના નોકરોને મોકલ્યા અને કહ્યું કે ભાઈ જમણ તૈયાર છે, હવે સમય થઈ ગયો છે અને તમે આવો. તેઓ આવ્યા નહીં ને પોતપોતાને માર્ગે જતા રહ્યા. અને કેટલાકે તો એ ચાકરોમાંના કેટલાકને મારી નાખ્યા. રાજાએ આ જાણ્યું ત્યારે રાજાને બહુ ગુસ્સો આવ્યો અને શહેર બાળી નાખ્યું અને કહ્યું કે હવે તમે રસ્તા ઉપર જાઓ અને રસ્તા ઉપર જે કોઈ મળે તેમને તમે આ જમણમાં બોલાવી લાવો. અને પેલા ચાકરો ગયા, જે રસ્તા પર જ્યાં કંઈ લોકો બેઠા હતા એ બધાને બોલાવી લાવ્યા. હવે અહીં આગળ એક બાબત હું તમને બતાવું કે પ્રથમ સદીમાં, પહેલી સદીમાં રાજા કે ધનવાન માણસ લગ્નનું જમણ રાખે તો જેઓને આમંત્રણ આપે એ બધાને લગ્નનો પોશાક મોકલવામાં આવે કે તમે આ કપડાં પહેરીને આવજો, મારા તરફથી છે. અને એ કપડાં પહેરીને જ એ પ્રસંગમાં જવાનું. હવે અહીં આગળ આ રાજા મહેમાનોને જોવા માટે આવ્યા ત્યારે બધા વ્યવસ્થિત બેઠા હતા. એક વ્યક્તિએ લગ્નનો પોશાક પહેર્યો નહોતો. એટલે રાજાએ એને પ્રશ્ન કર્યો, ભાઈ તું લગ્નનો ખાસ ડ્રેસ પહેર્યા વગર કેમ આવ્યો છે? અને પેલાની પાસે કોઈ જવાબ નહોતો અને કહે છે એના હાથ પગ બાંધીને એને અંધકારમાં નાખી દો. આ દ્રષ્ટાંત પ્રભુ ઈસુએ એ વખતે લોકોને સમજાવવાને માટે કહ્યું. હવે અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા હતા, આકાશના રાજ્યમાં પેસવાને માટે ન્યાયીપણાનો જબ્બો જોઈએ. બીજા અર્થમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખેલા હોવા જોઈએ. ન્યાયીપણાનું વસ્ત્ર પ્રભુ પહેરાવે છે, એના વગર સ્વર્ગમાં પ્રવેશ મળતો નથી. એ બાબત છે. પ્રબોધકો આવીને કહીને ગયા અને કેટલાક પ્રબોધકોને મારી નાખ્યા. પોતાના દીકરા ઈસુને મોકલ્યા પૃથ્વી પર, એમને મારી નાખ્યા. પણ આકાશનું રાજ્ય જેવો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારનાર તરીકે સ્વીકારે છે, એવોના માટે છે. એમાં એ લોકોને જ પ્રવેશ મળશે. એટલે લગ્ન પ્રસંગનું યુનિફોર્મ, તારણનો જબ્બો.
પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં સ્વીકાર્યા છે, પસ્તાવો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા છે, તો એ સ્વર્ગમાં આમંત્રણ મળશે, એ બાબત કહેવા માગે છે. તે વખતના લોકોએ ઘણા બધા બહાના કાઢ્યા, આજે પણ ઘણા બધા લોકો બહાના કાઢતા હોય છે, પરંતુ પ્રભુ રાહ જોઈ રહ્યો છે. પ્રસ્તાવો કરીને પ્રભુને સ્વીકારીએ તો એક દિવસે એના રાજ્યમાં આપણે ભાગીદાર થવાના છે. પ્રકટીકરણમાં પણ આ બાબત સ્પષ્ટપણે લખવામાં આવી છે, અને આ વચનનો આશીર્વાદ પ્રભુ આપણને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનું મનન સમજવામાં, તારણનો જબ્બો પ્રભુ એ સમજવામાં તમારો આશીર્વાદ આપો, દોરવણી આપો. તમને સ્વીકારનારા બનીએ કે જેથી તમારા રાજ્યમાં અમે ભાગીદાર થઈ શકીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.